સમાચાર જૂનાગઢથી કે જ્યાં ભડકાઉ ભાષણનો વિડીયો વાયરલ થયા બાદ મુફ્તી સલમાન અઝહરીની ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે કરી છે ધરપકડ। ગુજરાત એટીએસ અને જૂનાગઢ પોલીસની ટીમ મુંબઈના ઘાટકોપરથી મુફ્તી સલમાન અઝહરીની ધરપકડ કરી ચૂકી છે। ઘટના 31 જાન્યુઆરીની છે, જ્યારે જૂનાગઢ ખાતે મુસ્લિમ સમાજના વ્યસન મુક્તિ માટેનો કાર્યક્રમ અને જાહેર સભાનું આયોજન હતું। આ સભામાં વક્તા તરીકે મુંબઈના મૌલાના મુફ્તી સલમાન અઝહરીને બોલાવવામાં આવ્યા હતા, જેને પોતાના વક્તવ્ય દરમિયાન ઉપસ્થિત લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો, જેના ભડકાઉ ભાષણના કેટલાક અંશો તુરંત જ વાયરલ થતા જૂનાગઢ પોલીસ એક્શનમાં આવી ગણતરીના કલાકોમાં આયોજકની ધરપકડ કરી, જ્યારે મૌલાનાને ઝડપી લેવા તપાસ શરૂ કરી। આ વચ્ચે રવિવારે સાંજના જૂનાગઢ પોલીસ એટીએસ સાથે મુંબઈ પહોંચી હતી અને મૌલાનાને તેમના ઘરેથી જ ઉઠાવી લીધા। ત્યારબાદ સ્થાનિક પોલીસ સ્ટેશને તેની એન્ટ્રી કરાવી ગુજરાત લાવવાની કવાયત શરૂ કરી। જો કે મૌલાનાને પોલીસે ઉઠાવ્યાની તેમના સમર્થકોને જાણ થતાં પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવામાં આવ્યો। સ્થાનિક મુંબઈ પોલીસે તેમના સમર્થકોને સમજાવવાના પ્રયત્ન હાથ ધર્યા હતા, જો કે તમામ નિષ્ફળ રહ્યા। આખરે ભીડને હટાવવા ઘાટકોપર પોલીસે વારંવાર વિનંતી કરી, છતાં લોકો દૂર ન થતા ઘાટકોપર પોલીસે ભીડ ઉપર હળવો લાઠીચાર્જ કરી સ્થિતિ પર કાબુ મેળવ્યો। મોડી રાત્રે ગુજરાત પોલીસ અને એટીએસ મૌલાનાને લઈ ગુજરાત રવાના થઈ ચૂકી છે, જે આજે બપોર સુધીમાં અમદાવાદ આવી જશે। જૂનાગઢમાં મૌલાનાના ઉશ્કેરણીજનક ભાષણ મુદ્દે દત્તાત્રેય શિખરના મહંતે પ્રતિક્રિયા આપી છે। તેમણે કહ્યું કે ગુજરાતની ભૂમિ સાધુ સંતોની છે અને ઉશ્કેરણીજનક ભાષણ કરી ગુજરાતની શાંતિ ડહોળવાનો આ પ્રયત્ન છે, ત્યારે પોલીસ મૌલાના સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી। હું તંત્રને ખાસ કરીને કહીશ કે આવા આયોજન થયા શા માટે, અને તંત્ર કેમ આ માણસ બોલી ગયા પછી પાછો પોતાના જગ્યાએ પણ કેવી રીતના પહોંચી ગયો। એટલે તંત્રએ તરત જ આને અટક કરવી જોઈએ। અટક કરીને કાયદાકીય રીતે એને જે સજા થાય એ કરવી જોઈએ, કેમ કે આ સીધો શાંતિ ડહોળવાનો પ્રયાસ આ શહેરના અંદર કરવામાં આવ્યો છે, અને આયોજકોને પણ તરત અટક કરવી જોઈએ અને એને સજા રૂપે એક ઉદાહરણ એવું પેશ કરવું જોઈએ આ ગુજરાત અને જૂનાગઢમાં કે આવી હિંમત કોઈ દિવસ ફરી પાછો કરે નહીં।